27 છે, જે પોથી નામ છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યાય નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રભ્યાય નમઃ, શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે રીતે ભાવથી સમુદ્ર સ્નાન કરનાર માનવીને તીર્થ તથા નદીઓના સ્નાન કર્યાનું પુણ્ય મળે છે, જે રીતે આપણે અમાવસ્યા હોય જ્યાં દરિયામાં આપણે જઈએ છીએ અને કહેવાય છે કે ત્યાં સ્નાન કરે તો બધા જ નદીઓની જે પણ હોય એનું સ્નાનનું ફળ મળે છે. કહ્યું છે આગળ કહ્યું છે કે સદગુરુના ચરણનો આશ્રય લેનાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય દેવ તથા પરબ્રહ્મને નમસ્કાર કર્યાનું પુણ્ય હાંસલ થાય છે. સ્પષ્ટ કહ્યું છે કે આવા ગુરુઓ કે જેનો આપણે શરણ પકડીએ અને તેના જ્ઞાન અનુરૂપ, તેના માર્ગ અનુરૂપ જે પણ આપણે શિક્ષણ મળે અને એ રીતે આપણે જે રીતે કાર્ય કરીએ તો એના થકી જે રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કયાનું ફળ મળે એ રીતે કાર્ય થાય છે. કહ્યું છે ને વાત પણ સાચી છે કે આપણા જીવનમાં આવા ગુરુની જરૂર છે. જેટલું પણ આપણને જાણવાનું મળે એમના થકી એ ખરેખર કોઈ દિવસ એળે જતો નથી.